ગુજરાતમાં અત્યારે એક એવું આંદોલન ચાલી રહ્યું છે જેવું ભાગ્યે જ ક્યાંય જોવા મળે. મતલબ અહીં વિરોધ કરવા માટે લોકો સૂત્રોચ્ચાર નથી કરતા, પણ ગરબા રમે છે. હા, ગરબા. તો ચાલો આજે આપણે સમજીએ કે આ આખી લડાઈ જે સમુદાય, સંસ્કૃતિ અને સન્માન સાથે જોડાયેલી છે એ છે શું. ખરેખર આ વિચાર જ કેટલો અલગ છે નહીં? જુઓ, આપણે મોટાભાગે વિરોધ એટલે શું સમજીએ? રેલીઓ, સૂત્રોચ્ચાર, બસ એ જ. પણ અહીં ગુજરાતમાં તો વિરોધ કરવાની એક એવી રીત અપનાવી છે જે સીધી જ અહીંની સંસ્કૃતિ સાથે, ગુજરાતની ઓળખ સાથે જોડાયેલી છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. ગરબા, એ જ ગરબા જે ગુજરાતના દરેક તહેવારની શાન ગણાય છે, જે આનંદ અને ખુશીનું પ્રતીક છે. એ જ ગરબા આજે આ બહેનો માટે એમની વાત રજૂ કરવાનું, એમની માંગણીઓ સામે મૂકવાનું એક સૌથી મોટું અને શક્તિશાળી માધ્યમ બન્યું છે. જરા એ દ્રશ્યની કલ્પના તો કરી જુઓ. બનાસકાંઠાનું દિયોદર ગામ અને ત્યાંની તાલુકા પંચાયત કચેરીની બરાબર સામે ઘણી બધી આંગણવાડીની બહેનો ભેગી થઈ છે. અને લોકો શું કરે છે? પોતાની માંગણીઓ માટે ગરબા રમે છે. એટલે કે આ ફક્ત એક વિરોધ નથી, આ તો પોતાની વાતને એકદમ રચનાત્મક અને સાંસ્કૃતિક રીતે કહેવાની એક અનોખી કોશિશ છે. પણ એક મિનિટ, આ આંગણવાડી કાર્યકર બહેનો છે કોણ જે આ રીતે વિરોધ કરી રહી છે? અને એમનું કામ એટલું બધું મહત્વનું કેમ છે? ચાલો પહેલાં એ સમજીએ કે સમાજમાં, ગામડાઓમાં એમની ભૂમિકા શું હોય છે. જો આંગણવાડી શબ્દનો સીધો મતલબ થાય છે આંગણામાં આવેલું આશ્રયસ્થાન. આ ભારત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના છે અને આ કેન્દ્રો છે ને એ ખરેખર તો ગામડાઓમાં બાળકો અને એમની માતાઓ માટે આરોગ્ય, પોષણ અને શિક્ષણનો એક મુખ્ય આધારસ્તંભ છે. અને એમની જવાબદારીઓ કેટલી બધી છે એ તો જુઓ. નાના બાળકોને ગરમ, પૌષ્ટિક ભોજન આપવાનું, એમની નિયમિત હેલ્થ ચેકઅપ કરવાની, એમને સ્કૂલમાં જતા પહેલાંનું શિક્ષણ આપવાનું. એટલું જ નહીં, સગર્ભા માતાઓ અને નવા જન્મેલા બાળકોની સંભાળ રાખવાની, આ બધું જ એ બહેનો સંભાળે છે. સાચું કહું તો એ લોકો ગામના સામાજિક તાણાવાણાનો એક એવો હિસ્સો છે જેના વગર ચાલે જ નહીં. તો પછી સવાલ એ જ થાય છે કે જો આ બહેનો આટલું જરૂરી કામ કરે છે તો એમને હડતાલ પર જવાની જરૂર જ કેમ પડી? એવું તો શું છે જેની એ લોકો માંગ કરી રહ્યા છે? ચાલો હવે એમની મુખ્ય માંગણીઓ પર ધ્યાન આપીએ. અસલી સમસ્યા અહીંયા જ છે. અત્યારે એમને કાયમી કર્મચારી નથી ગણવામાં આવતા, પણ યોજના કાર્યકર ગણાય છે. આનો મતલબ શું? મતલબ કે એમને પગાર નહીં પણ માનદ વેતન મળે છે, જે ખૂબ જ ઓછું હોય છે. હવે એમની માંગણી શું છે? કે એમને કાયમી કર્મચારીનો દરજ્જો મળે, સરકાર દ્વારા નક્કી કરાયેલું લઘુત્તમ વેતન મળે અને પેન્શન જેવા બીજા લાભો પણ મળે. એટલે કે આ લડાઈ ખાલી પૈસા વધારવાની નથી, પણ પોતાના કામ માટે સન્માન અને નોકરીમાં સ્થિરતા મેળવવાની પણ છે. આ એક જ વાક્યમાં આખા આંદોલનનો સાર આવી જાય છે. આ લડાઈ છે યોગ્ય વેતન માટે, કાયમી દરજ્જા માટે અને સૌથી અગત્યનું, એમના કામને માન મળે એના માટે. જે જરૂરી સેવાઓ એ લોકો પૂરી પાડે છે એના બદલામાં એ લોકો પોતાના મૂળભૂત અધિકારો જ તો માગી રહ્યા છે. હવે વિચારો, જ્યારે આ બહેનો હડતાલ પર જાય ત્યારે એની સૌથી મોટી અસર કોના પર પડે? દેખીતી રીતે જ એ બાળકો અને પરિવારો પર જેમની એ લોકો સેવા કરે છે. તો ચાલો જોઈએ કે આ હડતાલની જમીન પર શું અસરો થઈ રહી છે. આ હડતાળને 8 દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે અને આટલા દિવસોથી આંગણવાડી કેન્દ્રો બંધ પડ્યા છે. હવે વિચારો, ગામના સૌથી ગરીબ પરિવારોના બાળકો જે ખાવા પીવાથી લઈને ભણવા સુધી આ કેન્દ્રો પર જ આધાર રાખે છે, એમના માટે આ 8 દિવસનો સમય કેટલો મોટો કહેવાય. આખી વાત એક ચેઇન રિએક્શન જેવી છે. સૌથી પહેલાં હડતાળ શરૂ થાય, એના લીધે આંગણવાડી કેન્દ્રો પર તાળા લાગી જાય અને જેવું કેન્દ્ર બંધ થાય એટલે તરત જ બાળકોને મળતી બધી સેવાઓ ઠપ થઈ જાય. મતલબ કે એમને મળતું પૌષ્ટિક ભોજન, એમની હેલ્થ ચેકઅપ અને ભણતર બધું જ અટકી જાય છે. અને આની લાંબા ગાળાની અસરો ખરેખર ખૂબ ગંભીર હોઈ શકે છે. તો આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકાર શું કરી રહી છે? શું કોઈ ઉકેલની દિશામાં વાતચીત આગળ વધી છે? ચાલો અત્યાર સુધી શું થયું છે એના પર એક નજર નાખીએ. જુઓ, અત્યાર સુધી જે જાણકારી મળી છે એ મુજબ સરકારે આવેદનપત્રો સ્વીકાર્યા છે, મતલબ કે એમની રજૂઆત સાંભળી છે. પણ હજુ સુધી કોઈ ઓફિશિયલ વાતચીત કે કોઈ પાક્કા સમાધાનની જાહેરાત નથી થઈ. અને આ જ કારણે આંગણવાડી કાર્યકરો અને સરકાર વચ્ચે એક પ્રકારની મડાગાંઠ જેવી સ્થિતિ ઊભી થઈ છે. મતલબ કે વાત આગળ નથી વધી રહી. અને અંતે આ આખી ઘટના આપણને બધાને એક મોટા સવાલ સામે લાવીને ઊભા રાખે છે કે એક સમાજ તરીકે જે લોકો આપણા બાળકોના,
આપણી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને ભવિષ્યની પાયાની દેખભાળ કરે છે. એમના કામને આપણે ખરેખર કેટલું મૂલ્ય આપીએ છીએ? આ વિરોધ એટલે માત્ર પગાર વધારાની વાત નથી. આ વાત આપણા સમાજની પ્રાથમિકતાઓ નક્કી કરવાની પણ છે.